ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એમ કી ગ્રુપ ટ્યુશન ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે મુકેશ પ્રજાપતિ. મારો નંબર અહીંયા આપેલો છે, જેથી તમે મને આ વોટ્સએપ નંબર છે, એટલે તમે જે પણ વિડીયોમાં રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય અથવા તો ના સમજાયો હોય તો પહેલું ઓપ્શન છે તમારી પાસે કે તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો કે મારે આગળ શું કરવું જોઈએ. ઇટ મીન્સ કે તમને કોઈ પણ ક્વેશ્ચન ના સમજાયો હોય તો તમે મને કહી શકો છો, અથવા તો તમારે કયા ટાઈપનો અને કયા પ્રકરણ, કયા ધોરણનો, કયા વિષયનો વિડીયો બનાવવાનો છે એ હું બનાવવાનો ટ્રાય કરીશ. અને બીજું છે, મારો વોટ્સઅપ નંબર પણ અહીંયા તમને આપેલો છે. આજે આપણે શીખવાના છીએ ધોરણ 11 સ્ટાન્ડર્ડ 11નો ચેપ્ટર નંબર 1 અને એનો પણ પાર્ટ 7 છે. આનાથી પહેલાં આપણે 6 પાર્ટ કરી લીધા છે અને આ લાસ્ટ પાર્ટ છે. અહીંયા ચેપ્ટર પૂરો થાય છે, એટલે લાસ્ટ સુધી જોજો. અને આની અંદર સ્વાધ્યાયના જે MCQs છે એ MCQs પણ અહીંયા મૂકેલા છે. ક્લિયર છે? તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું શું છે? ગૌણ માહિતી વિશે. ગૌણ માહિતી શું હોય છે એ તો તમે બધાય જાણતા જ હશો. ગૌણ માહિતી મતલબ કે કોઈ એક સંસ્થા દ્વારા અથવા તો કોઈ વ્યક્તિગત રીતે કોઈ બીજાને આપણે સંપર્ક કરીએ અને એની જોડેથી આપણે જે માહિતી એકત્રિત કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? ગૌણ માહિતી. મતલબ આ એક સેકન્ડરી ટાઈપની માહિતી હોય છે, જે આપણને ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે રૂબરૂમાં જઈને મળતી નથી, પરંતુ કોઈના બીજા વડે આપણને મળે છે. હવે આપણે વાત કરવાના છીએ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, કે આપણે એવી તો કયા પ્લેસીસ છે, કઈ જગ્યાઓ છે કે જ્યાંથી આપણને આવા પ્રકારની ગૌણ માહિતી મળે છે. હવે આ ગૌણ માહિતી જે છે, આ ગૌણ માહિતી મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. એક તો હોય છે પ્રકાશિત સ્વરૂપે અને એક હોય છે બિનપ્રકાશિત સ્વરૂપે. ક્લિયર છે? એક છે પ્રકાશિત સ્વરૂપે અને બીજું છે બિનપ્રકાશિત સ્વરૂપે. હવે આ પ્રકાશિત સ્વરૂપે અને બિનપ્રકાશિત બંને પ્રકારની આપણે શીખવાના છે, પ્રકાશિત અને બિનપ્રકાશિત. તો અહીંયા સૌથી પહેલી બાબત છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા જે મળતી ગૌણ માહિતી છે એ. સ્ટાર્ટ કરીએ છીએ આપણે પહેલું પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોનો મતલબ જ એ થાય છે કે ક્યાંક ને ક્યાંક એ પ્રિન્ટેડ અવસ્થામાં છે, કોઈક મેગઝિન્સમાં અથવા તો કોઈક બુકમાં છાપેલું હોય છે, છાપેલી કૃતિમાં હોય છે. પહેલું છે સરકારી પ્રકાશનો. જે સરકારી સંસ્થાઓ છે એ સરકારી સંસ્થાઓ શું કરે છે? ઘણા બધા આંકડાકીય માહિતીના તારણો, વિશ્લેષણો અને ઘણી બધી આંકડાકીય જાણકારીઓ એટલે કે ઇન્ફોર્મેશનને પોતાની પ્રકાશનોની અંદર છાપે છે અને પ્રજાને અથવા તો રાજ્ય સરકારને આપે છે. જેવું કે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન એટલે કે CSO. ક્લિયર છે? પહેલું આ છે. બીજું છે રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન. આ તો એક ગુજરાતી નામ છે, આપણે ઇંગ્લિશ નામ વધારે પડતું જાણીતા છે, બધાય જાણતા હશો. NSSO ઇકોનોમિક્સની અંદર આવે છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. પછી છે ભારતનો વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલ કચેરી. તો આ પણ એક સંસ્થા જ છે, વસ્તી નિયામકની કચેરી છે ભારતની. પછી છે ખેતીવાડી સંશોધનોની ભારતીય કારોબારી, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ. પછી સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. આ બધાની આપણે સંસ્થાઓની યાદ રાખવાની જરૂરત નથી, જસ્ટ ખાલી એક આ સરકારી સંસ્થા છે એટલું યાદ રાખજો. આના રિલેટેડ એટલા બધા ક્વેશ્ચન્સ પણ આવતા નથી. એના સિવાય સરકારી સંગઠનો દ્વારા ઘણી બધી માહિતી બીજી પણ પ્રાપ્ત થાય છે, જેમ કે ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીના પરિબળો વગેરે. આ બધા શું છે? એક પ્રકારનું પ્રકાશિત સ્વરૂપે બહાર પાડે છે મેગેઝિન્સ વગેરેમાં. કયા કયા છે? એક તો છે CSO, NSSO અને ICAR. આ 3 સંસ્થાઓ યાદ રાખજો. આ પ્રકાશિત સ્વરૂપે આપણને ગૌણ માહિતી આપે છે. નેક્સ્ટ બીજાની આપણે વાત કરીએ અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી પ્રકાશનો કયા કયા છે? હવે ઘણી બધી સંસ્થા છે, જેમ કે જીવન બીમા નિગમ. આ છે જીવન બીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ. આ બધી સંસ્થાઓ કેવી છે? આ જીવન બીમા નિગમનો મતલબ શું થાય છે? LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. આ કેવી સંસ્થા છે? અર્ધ સરકારી. અર્ધ સરકારીને આપણે ઇકોનોમિક્સની ભાષાની અંદર સંગઠિત ક્ષેત્રો કહી શકાય છે. કેવા પ્રકારના? સંગઠિત ક્ષેત્રો કે જેમાં સરકાર પણ હોય અને અર્ધ પ્રાઇવેટ સંસ્થાઓ પણ એની અંદર હોય છે, સમાવેશ થયેલો હોય છે. બીજું છે, હવે આ બધી સંસ્થાઓ કેવા પ્રકારની થઈ? અર્ધ સરકારી પ્રકાશનો થયા. LICના ઘણા બધા મેગેઝિન્સ વગેરે બહાર પડે છે પોતાના
LIC ધારકોને આપવામાં આવે છે માહિતીઓ દર વર્ષે બહાર પડે છે કે ભાઈ કેટલી LIC પોલિસી થઈ, કેટલી પોલિસીનું નિરાકરણ કરવામાં આવ્યું છે એ. ત્રીજું ઓપ્શન છે તમારી પાસે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. નેશનલ નથી પરંતુ ઇન્ટરનેશનલ લેવલના આ આંતરરાષ્ટ્રીય પ્રકાશનો છે. આના વિશે તમે જાણતા જ હશો ઓલરેડી. આંતરરાષ્ટ્રીય સંગઠનો કયા છે અહીં જે આપેલા છે એનાથી પણ બહારના બીજા પણ સંસ્થાઓ તમે જાણતા હશો, જેમ કે UNO યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, WHO WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, પછી છે ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે, પછી IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે. બરાબર છે. તો આ બધી સંસ્થાઓ કેવી છે? ઇન્ટરનેશનલ લેવલની છે અને આ પણ શું કરે છે? અગત્યની માહિતીને પ્રકાશિત સ્વરૂપે પણ બહાર પાડે છે અને દેશોને આપે છે. ક્લિયર થયું? હવે સુધી 3 બાબતો શીખી ગયા છે: સરકારી, અર્ધ સરકારી અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. નેક્સ્ટ આપણે જોઈએ સંશોધક સંસ્થાના અહેવાલો. રિસર્ચ સંસ્થાઓ જે રિસર્ચ કરે છે. શું કરે છે? રિસર્ચ સંસ્થાઓ. આ રિસર્ચ સંસ્થાઓ કઈ કઈ છે એની વાત કરીએ. રિસર્ચ સંસ્થાઓની અંદર સૌથી પહેલી આપણે વાત કરીશું અટીરા. આ અટીરા સંસ્થા ક્યાં આવેલી છે? અમદાવાદમાં જ આપેલી છે અને આ ટેક્સટાઇલ જે કાપડ ઉદ્યોગ છે એના રિલેટેડ છે. કાપડ પર સંશોધન કરનારી, રિસર્ચ કરનારી સંસ્થા છે અટીરા. અટીરાનું ફૂલ ફોર્મ શું થયું? અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન છે. પછી છે આપણી PRL સંસ્થા છે. PRL સંસ્થા જેને આપણે કહીએ છીએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. આ અહીંયા અહેમદાબાદમાં જ લો ગાર્ડનમાં આવેલી છે. પછી છે સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લિમિટેડ. આ મીઠા પર રિસર્ચ કરતી સંસ્થા છે, ભાવનગરમાં આવેલી છે. પછી છે ઇકોનોમિક ગ્રોથ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ એટલે કે IEG. પછી છે એ દિલ્હીમાં આવેલી છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ એ પણ ન્યૂ દિલ્હીમાં આવેલી છે. આવા બધા ખાલી નામ યાદ રાખજો. અટીરા, પછી સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, પછી PRL, IEG. એટલું બધું યાદ રાખવાની પણ જરૂર નથી, પણ છતાંય આ બધાય ખબર પડવી જોઈએ કે આ રિસર્ચ સંસ્થાઓ છે, સંશોધક સંસ્થાઓ છે. પછી 5મું છે એઝી છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે શું થાય છે? તમે જોયું હશે કે પંચાયતો હોય, ભલે એ જિલ્લા પંચાયતો હોય, ગ્રામ પંચાયતો હોય કે ભલે તાલુકા પંચાયતો હોય. પછી આપણે વાત કરીએ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, પછી કોઈપણ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી હોય, કોઈપણ યુનિવર્સિટી, આ બધાય પણ શું કરે છે? પ્રકાશિત સ્વરૂપમાં પોતાના તાલુકા વિશે, ગામ વિશે, નગરપાલિકા વિશે, મહાનગરપાલિકા વિશે, યુનિવર્સિટીની કોલેજો વિશે ઘણી બધી માહિતીઓ, આંકડાકીય માહિતીઓ બહાર પાડે છે. તો આ બધી કેવી પ્રકારની થઈ? એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. ક્લિયર છે? નેક્સ્ટ 5 સંસ્થાઓ, 5 પ્રાપ્તિ સ્થાનો જોઈ લીધા છે. 6મું અને 7મું લાસ્ટ આપણે જોઈશું. વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો કયા છે? વ્યાપારી સંસ્થાઓ છે આ બધી, મતલબ કે કોર્પોરેટ સંસ્થાઓ છે. કોર્પોરેટ સંસ્થાઓમાં આપણે 3 બાબતો યાદ રાખવાની છે. પહેલું કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ એક સંસ્થા છે. એના દ્વારા એક જર્નલ એટલે કે બુક્સ પ્રકાશિત થાય છે જેનું નામ છે ઇકોનોમિક ટ્રેન્ડ્સ. ક્લિયર છે? બીજી સંસ્થા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એના દ્વારા પણ એક સાહિત્ય પ્રકાશિત થાય છે જેનું નામ છે ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. શું નામ છે? ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ત્રીજી સંસ્થા છે આપણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, જેના દ્વારા એક જર્નલ પ્રકાશિત થાય છે જેનું નામ છે ટ્રેડ રિવ્યૂ. આ 3 સંસ્થાઓ અને એના જર્નલ કયા બહાર પડે છે એનું નામ યાદ રાખજો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી માટે કહો ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે તમે કહો છો ICAI, જેના દ્વારા વિદ્યાર્થીઓ શું કરે છે? CAનો કોર્સ કમ્પ્લીટ જે કરે છે એ સંસ્થા ICAI, એના દ્વારા એક જર્નલ બહાર પાડવામાં આવે છે ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. 7મું આપણે જોઈએ વર્તમાનપત્રો અને સામાયિકો. વર્તમાનપત્રો તો સિમ્પલ છે કે વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર્સમાં પણ ઘણી બધી આંકડાકીય માહિતીઓ તમને જોવા મળે છે. ક્લિયર છે? તો રમતગમતના હોય કે ભલે ઇકોનોમિક હોય, ગમે તે હોય, બિઝનેસ, કોમર્સ, ગમે તે હોય, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, આ બધા પ્રકાશનો એક અલગથી બિઝનેસ રિલેટેડ, બિઝનેસ ટુડે, આ બધા પ્રકાશનો બહાર પડે છે. ક્લિયર થાય? તો આ હતા ગૌણ પ્રાપ્તિ સ્થાનોના પ્રકાશિત માધ્યમો. એના સિવાય
બીજું ટોપિક પણ હતું બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો છે. બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અથવા તો જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. જેમ કે કામદારોનો પગાર કેટલો છે, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર શું છે, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ કેટલું છે, જુદી જુદી યુનિવર્સિટીના PhD મહાનિબંધ વિશેની માહિતી. આ બધી પ્રકારની માહિતી તમે શું કરો છો? જાતે જ જઈને લઈ આવો છો. કંપનીમાં તમે માન લો કે ઇન્ફોર્મેશન ડેસ્ક હોય, જેમ કે તમે માન લો કે ગુજરાત યુનિવર્સિટીમાં જાઓ છો તો ત્યાં ઇન્ફોર્મેશન ડેસ્ક એટલે કે તમને માત્ર એક ઇન્ફોર્મેશન આપવા માટેની એક ડેસ્ક બનાવેલી હોય છે. ત્યાં તમે જ્યારે પૂછો, કોઈપણ પ્રકારની માહિતી તમે પૂછો તો ત્યાંથી તમને માહિતી મળી આવે છે. એમાં શું થયું કે એ પ્રકાશિત સ્વરૂપમાં નથી, પરંતુ કેવું છે? એ બિન પ્રકાશિત સ્વરૂપમાં છે. ઘણા બધા મોટા મોટા સંસ્થાઓમાં પણ તમે જશો તો ઇન્ફોર્મેશન ડેસ્ક અલગથી આપેલું હોય છે, અથવા તો શિકાયત કરવા માટેનું અલગ ફોર્મ હોય, ત્યાં તમે માહિતી મેળવી શકો છો. તો આ બધા ગૌણ માહિતીના શું છે? કયા બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો છે. લાસ્ટ જોઈએ આપણે હવે MCQs વગેરે. અચ્છા, એક બાબત બીજી પણ છે કે તમારે ગૌણ માહિતીને જ્યારે ઉપયોગમાં લો ત્યારે ધ્યાનમાં લેવાની બાબતો કઈ કઈ છે? ગૌણ માહિતીને ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે એ જોઈએ. તો અહીંયા મેં ઉમેરેલું નથી એટલે જોઈએ. સૌથી પહેલું શું છે કે ગૌણ માહિતીના ઉપયોગ કરવા માટેની એક તો ચોકસાઈ હોવી જોઈએ. શું હોવું જોઈએ? ચોકસાઈ એટલે કે પ્રમાણિત હોવું જોઈએ. ઇટ મીન્સ કે માહિતી ક્યાંથી મળેલી છે, કેવી રીતે મળેલી છે, અને કોઈક રજિસ્ટર્ડ સંસ્થા દ્વારા મળેલી છે કે નહીં, કોઈ ફેક ન્યૂઝ તો નથી, એની ચોકસાઈ પહેલાં રાખવી જોઈએ, પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. બીજું છે કે માહિતી મેળવવાનો હેતુ. એક તો માહિતીનો હેતુ હોય કે તમે માહિતી શેના માટે મેળવો છો, અને તમારો અભ્યાસનો હેતુ શું છે. ક્લિયર છે? અભ્યાસનો હેતુ અને માહિતીનો હેતુ બંને એક સરખો જ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, જેમ કે તમારે 12મા ધોરણ પછી કરવું શું છે, એના રિલેટેડ તમારે માહિતી મેળવવાની હોય. તમારો અભ્યાસનો માહિતીનો હેતુ એ જ છે, પરંતુ તમારે કંઈક વ્યવસાય ઉદ્યોગ જ કરવો છે તો પછી તમારે એ માહિતી તમને લાગુ પડે નહીં. એટલા માટે તમારા માહિતીનું મેળવવાનો હેતુ અને અભ્યાસનો હેતુ શું હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. ત્રીજું છે કે માહિતી નવી હોવી જોઈએ, મતલબ કે અપડેટેડ હોવી જોઈએ. મતલબ કે જૂની માહિતી તમને કંઈક ફાયદા કરાવવાની નથી. ઉપરથી તમને શું કરે છે? જૂની માહિતીઓ હશે તો ઘણા બધા તમે જોયો હશે કે વોટ્સએપની ઉપર ઘણા બધા જૂના ન્યૂઝ પણ ફરતા થઈ જાય છે. 2 વર્ષ 5 વર્ષ પહેલાંના ન્યૂઝ તમારી પાસે આવી જાય છે અને એનો ઉપયોગ કરીને તમે આગળ ફોરવર્ડ પણ કરી નાખો છો, પણ એ માહિતી નવી હોતી નથી. એટલા માટે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ જાય છે. એટલા માટે કોઈ પણ માહિતી જો તમારી પાસે આવે તો એ નવી જ હોવી જોઈએ, અપડેટેડ ફોર્મમાં હોવી જોઈએ. ચોથું આપણે જોઈએ કે કાર્યક્ષેત્રની ચકાસણી. કાર્યક્ષેત્ર મતલબ કે સ્કોપ. જે માહિતી તમને મળેલી છે શું એ તમારા જ કાર્યક્ષેત્રની જ માહિતી છે એ ચકાસી લેવાનું હોય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, જેમ કે તમે ઇન્કમ ટેક્સ ભરતા નથી, તમારે ઇન્કમ ટેક્સના નિયમો લાગુ પડતા નથી, પણ જો તમે ઇન્કમ ટેક્સ રિલેટેડ કોઈ માહિતી તમારી પાસે આવી જાય તો પછી એના વિશે તમારે વિચારવાની જરૂરત પડતી નથી, કારણ કે એ તમારું કાર્યક્ષેત્ર નથી, તમારું કાર્યવિસ્તાર નથી. તમારા કામ રિલેટેડ જ તમને માહિતી મળવી જોઈએ. એનાથી બહારની માહિતી હોય તો પછી એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પાંચમી કે અગણિત માહિતીનો ઉપયોગ કરવો પણ જોઈએ નહીં. અગણિત માહિતી મતલબ કે કેલ્ક્યુલેશન કરેલું ન હોય એવા પ્રકારની, અવર્ગીકૃત માહિતી કે વ્યવસ્થિત ગણતરી પણ ના કરેલી હોય એવા પ્રકારની માહિતી ગણિત હોવી જોઈએ નહીં. છઠ્ઠું કે માહિતી કઈ રીતથી મળેલી છે, કઈ રીતથી મેળવવામાં આવેલી છે, પ્રત્યક્ષ તપાસ દ્વારા કે પરોક્ષ તપાસ દ્વારા. ક્લિયર છે? આ બધી માહિતીઓને ગૌણ માહિતી જ્યારે પણ તમને મળે ત્યારે એનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે. ક્લિયર થયું? હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર કરીશું. સ્વાધ્યાયના જે MCQ આપેલા છે એ પહેલું, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો? આ શબ્દ વપરાયો હતો, જર્મન શબ્દ છે આ સ્ટેટિસ્ટિક, અને આ વપરાયો હતો ગોટફ્રીડ એન્ડ વોલ્ટ દ્વારા વપરાયો હતો. ક્લિયર છે? નેક્સ્ટ,
સંભાવનાશાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંથી એક નીચેના પૈકી કયા છે? અચ્છા, યાદ રાખજો કે સંભાવનાશાસ્ત્ર જે છે એના પ્રારંભિક પરિણામો 18મી અને 19મી સદીમાં તૈયાર થયા હતા અને આની અંદર મહારથીઓ બે હતા. એક હતા લાપ્લાસ અને ગોસ. આ બે મહારથીઓ હતા જેમણે આ સંભાવનાશાસ્ત્ર વિકસાવ્યું હતું. કયા હતા? લાપ્લાસ અને ગોસ. અહીંયા પ્રશ્ન શું છે કે આ મહારથીઓમાંથી કયા નીચેના પૈકી કયો એક છે? તો અહીંયા કોણ આપેલું છે? લાપ્લાસ આપેલા છે. તો એટલા માટે આનો આન્સર શું આવશે? લાપ્લાસ. અને એના સિવાય કયા મહારથી હતા બીજા? ગોસ. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ, ત્રીજો પ્રશ્ન છે ગણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ છે? ગણિતીય આંકડાશાસ્ત્ર એના જે સ્થાપક છે એ હતા આપણા કાર્લ પિયર્સન હતા. આના વિશે તમે 12મા ધોરણમાં પણ ભણશો. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે? પ્રાથમિક માહિતી એટલે કે તમે રૂબરૂમાં જઈને મેળવો છો એ. પહેલું ઓપ્શન મ્યુનિસિપાલિટીના અહેવાલમાંથી મેળવેલ માહિતી, ઉદ્યોગ માટેના પ્રકાશિત થયેલ જર્નલમાંથી મેળવેલી માહિતી, વેબસાઇટ ઉપરથી મેળવેલી માહિતી કે NSSO દ્વારા એકત્રિત થયેલી માહિતી. એમાંથી પ્રાથમિક માહિતી કઈ છે? મ્યુનિસિપાલિટીના અહેવાલમાંથી મળેલી માહિતી. જો સિમ્પલ છે, વેબસાઇટ ઉપરથી મેળવેલ માહિતી તો ના જ હોઈ શકે કારણ કે એ તમને ગૌણ માહિતીમાં આવી જાય છે. ઉદ્યોગ માટેના પ્રકાશિત થયેલ જર્નલમાંથી આ પણ તમે જર્નલમાંથી મેળવો છો, મેગેઝિન્સમાંથી મેળવો છો, એટલે પ્રકાશિત માધ્યમ થયું તો આ ગૌણ માહિતીની અંદર જ આવી જાય છે. મ્યુનિસિપાલિટીના અહેવાલમાંથી મેળવેલો આ પણ એક પ્રકારનો અહેવાલ છે. આ પ્રાથમિક માહિતીની અંદર ના આવે, આ ગૌણ માહિતીની અંદર આવશે. તો કયો ઓપ્શન આપણી પાસે વધ્યું છે? NSSO દ્વારા એકત્રિત થયેલી માહિતી. તમે NSSO દ્વારા પ્રત્યક્ષ જઈને તમે જો અહીંયા નથી લખેલું કે NSSO દ્વારા પ્રકાશિત થયેલી માહિતી, અહીંયા એકત્રિત થયેલી માહિતી છે એટલા માટે આ આન્સર હશે. નેક્સ્ટ છે આપણે નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? ગુણાત્મક માહિતી કોને કહે છે? બે પ્રકારની માહિતીઓ છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. ગુણાત્મક માહિતી એટલે કે એવા પ્રકારની કે જેના પરથી તમે કંઈક વિશ્લેષણ કરી શકો નહીં, સંખ્યાઓમાં નથી. પહેલું છે ઓપ્શન આવકના ઓછી, મધ્યમ અને ઊંચો એવા વર્ગો, આનાથી કોઈ વિશ્લેષણ તારણ ના કાઢી શકાય. ઉત્પાદન ટનમાં, અહીંયા જોઈ લો ટનમાં લખેલું છે, ટન એટલે કે આંકડાઓ છે. અહીંયા શું છે? અહીંયા આંકડાઓ છે. ક્લિયર છે? ત્રીજું છે કામદારની ઉંમર. ઉંમર પરથી આપણે કોઈ પણ તારણ ના કાઢી શકાય. વ્યક્તિની ઊંચાઈ, ઊંચાઈ પરથી પણ તમે કોઈ પણ તારણ ના કાઢી શકો. એટલા માટે આનો આન્સર શું આવશે? બી, ઉત્પાદન ટનમાં. નેક્સ્ટ છઠ્ઠું છે ગૌણ માહિતી. નીચેના પૈકી કયું વિધાન સાચું છે ગૌણ માહિતી માટે? પહેલું, ક્યારેય ઉપયોગ ન લેવી જોઈએ. ના, આ ખોટી બાબત છે કારણ કે ગૌણ માહિતીનો ઉપયોગ તો કરવો જોઈએ પરંતુ ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ એવું નથી. તમે એની ચકાસણી કરી લો, એના પછી તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે આ વિધાન ખોટું છે કે ક્યારેય ઉપયોગમાં ન લેવી જોઈએ. આ આન્સર ના આવે. નેક્સ્ટ જોઈએ બી ઓપ્શન, કાળજીપૂર્વક ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવી જોઈએ. હા, આ બાબત સાચી છે. નેક્સ્ટ છે સી, ના, ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન તેની ચકાસણી કરવી જરૂરી નથી. આ બાબત ખોટી છે, ચકાસણી કરવી જરૂરી બની જાય છે. ડી, ગૌણ માહિતી એ જ પ્રાથમિક માહિતી છે. ખોટું, ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતી બંને અલગ છે. એટલા માટે આનો આન્સર શું આવશે? બી, કાળજીપૂર્વક અને ચકાસણી કરીને જેનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ છે સાતમો પ્રશ્ન, પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલું, પ્રાથમિક માહિતી એ ગૌણ માહિતીની સરખામણીમાં હંમેશા વધારે ભરોસાપાત્ર હોય છે. સિમ્પલ સાચું જ છે. પ્રાથમિક માહિતી એ ગૌણ માહિતીના સરખામણીમાં વધારે ભરોસાપાત્ર, વિશ્વસનીય હોય જ છે જ. તો આ વિધાન સાચું લાગે છે. બી, પ્રાથમિક માહિતી એ ગૌણ માહિતીની સરખામણીમાં ઓછી ભરોસાપાત્ર છે. ખોટું, પ્રાથમિક માહિતી વધારે ભરોસાપાત્ર હશે. સી, પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરાયેલ છે કે નહીં તેના પર આધાર રાખે છે. ના, આ પણ ખોટું છે. પ્રાથમિક માહિતી તમે લેશો તો એ કાળજીપૂર્વક જ લીધેલી હશે, એનો આધાર કોઈ હોતો નથી. ડી, પ્રાથમિક માહિતી પ્રકાશિત થયેલ સરકારી પ્રકાશનોમાંથી મેળવાય છે. ખોટું, આ એક પ્રકારનો પ્રકાશિત માધ્યમ છે એટલા માટે ગૌણ માહિતીની અંદર આવી જાય છે. એટલા માટે આનો સાચો આન્સર શું હશે? એ કે પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં વધારે ભરોસાપાત્ર હોય છે. આઠમો પ્રશ્ન છે નીચેના પૈકી કયો વિધાન સાચું છે? પહેલું, પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલ હોઈ શકે છે. હા, પ્રત્યક્ષ તપાસ જો કરેલી હોય તો વધારે ચોકસાઈવાળી હશે જ. બીજું, પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી ઓછી ચોકસાઈવાળી હોય છે. તો ખોટું, પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી ભરોસાપાત્ર ન હોઈ શકે. ખોટું, પ્રત્યક્ષ માહિતી રૂબરૂમાં મેળવી હોય તો એ ભરોસાપાત્ર હોય જ. ડી, ઈમેલ દ્વારા મેળવેલી સહિત માહિતી, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, માહિતી એ પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી કહેવાય. ખોટું, ઈમેલ છે એટલા માટે એ અધર પાર્ટી આવી જાય છે, એટલા માટે એ ગૌણ માહિતી છે. એટલા માટે આનો આન્સર શું આવશે? એ કે પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી એ વધારે ચોકસાઈ ભરેલી હોય છે. નેક્સ્ટ 9મો અને 10મો ક્વેશ્ચન આપણે જોઈએ. માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ કઈ છે? પૂરક માહિતી મેળવવી, મેં તમને કીધું હતું કે જ્યારે પણ તમે કોઈક
જો આપણે વાત કરતા હતા પ્રશ્નાવલી બે પ્રકારની હોય છે. એક તો હોય છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી, બીજું હોય છે આગણક દ્વારા પ્રશ્નાવલી. તો તમે જો માન લો રૂબરૂ તપાસ કરવા જાઓ છો તો ત્યાં તમને સામે કોઈવાળા વ્યક્તિ જોડેથી તમે રિવ્યૂ પણ લઈ શકો છો, એટલે કે સામે પણ પૂરક માહિતી પણ તમે મેળવી શકો છો. એટલે અહીંયા શું આવશે? રૂબરૂ તપાસ દ્વારા. ટપાલ દ્વારા પ્રશ્નાવલી મૂકશો તો એમાં સામેથી બીજા કોઈ પ્રશ્નો અથવા તો બીજી કોઈ પણ માહિતી મળવાની નથી. 10મો પ્રશ્ન, તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયા હોય તો ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડી શકે છે? કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ બની જાય છે વિસ્તાર વધારે હોય તો? ટપાલ દ્વારા પ્રશ્નાવલી, પરોક્ષ તપાસ, પ્રત્યક્ષ તપાસ કે ટેલિફોન દ્વારા? જો અહીંયા પ્રત્યક્ષ તપાસ વધારે ખર્ચાળ બની જશે, કારણ કે જો સંખ્યા વધારે છે તો અહીં જો કોઈ પણ વ્યક્તિની સંખ્યા જ વધારે હોય તો સિમ્પલ છે કે તમે પ્રત્યક્ષ રૂબરૂમાં જઈ જ ના શકો, કારણ કે એ એટલું બધું વિશાળ કાર્યક્ષેત્ર પણ વધારે છે. એટલે એના માટે કઈ પદ્ધતિ અનુકૂળ લાગે છે? તમે જો કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી કરશો તો એ યોગ્ય છે એ જ કરવી પડશે. પરોક્ષ તપાસ એટલે કે બીજાને પૂછવું જ પડશે, બીજાને પૂછીને જ માહિતી મેળવવી પડશે. ટેલિફોન દ્વારા એટલે કે સંપર્ક સાધીને જ પૂછવું પડશે. આ બધા દૂર બેસીને કરી શકાય છે. તો સી પ્રત્યક્ષ તપાસ તમે રૂબરૂમાં જઈ જ ના શકો, એટલા માટે આ જો તમે રૂબરૂ જશો તો એ ખર્ચાળ બની જશે, કારણ કે આના માટે જેટલા પણ વ્યક્તિ આગણકો હશો એ આગણકો માટે શું કરવું પડશે? ઘણા બધા આગણકો સિલેક્ટ કરવા પડશે અને એમને તાલીમ આપવાની જરૂર પડશે. એના પાછળ ખર્ચો વધી જશે. ક્લિયર છે? તો આ તમારું સેશન પૂરો થાય છે અને આ પહેલું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય છે. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.